ગુડ મોર્નિંગ, જય શ્રી સ્વામિનારાયણ. ગતિમાં આગળ આપણે વેગ, સ્થાનાંતર, પ્રવેગ વગેરે આપણે આગળ જોઈ લીધું છે. તો હવે આપણે નેક્સ્ટ ટોપિક છે ગતિ માટેના આલેખો. હવે આપણે ગતિ માટેના આલેખો જોવાના છે. હવે આપણને આલેખમાં ખબર છે શું હોય, એક્સ અક્ષ અને વાય અક્ષ હોય, એટલો આપણને ખ્યાલ છે. આ છે એક્સ અક્ષ, આ છે વાય અક્ષ. હવે આ ગતિના આલેખ માટેમાં એક્સ અક્ષ ઉપર આપણે શું લઈશું, એક્સ અક્ષ છે એનામાં ઓલવેઝ આપણે શું કઈ રાશિ લઈશું, સમય. કેમ કે સમય કેવી છે, સ્વતંત્ર. એ કેવી રાશિ છે, સ્વતંત્ર રાશિ છે. હવે સમય કોઈની રાહ જોવે છે, નથી જોતો, જોવે છે સમય કેવો રહે છે. હવે અત્યારે હું 2 મિનિટ કદાચ વિડીયો સ્ટોપ અહીંયા કને આમ રાખું, પણ સમય એનું કામ વિડીયોમાં આગળ જે જવાનું છે એ ચાલુ જ રહેશે. એટલે આપણે યાદ રાખશું કે ગતિના આલેખમાં આપણે જે ગતિ માટેના આલેખ માટે આપણે એક્સ અક્ષ ઉપર ઓલવેઝ શું લેશું, સમય લેશું. સમય કેવી રાશિ છે, સ્વતંત્ર રાશિ છે માટે. અને વાય અક્ષ ઉપર આપણે વેગ છે, પ્રવેગ, અંતર વગેરે લઈશું. પણ શા માટે, કેમ કે આ બધી કેવી રાશિ છે, પરતંત્ર રાશિ છે. કેમ કે એ આધારિત છે. કેવી છે, પરતંત્ર રાશિ છે. તો આટલું યાદ રાખશું. વાય અક્ષ ઉપર ઓલવેઝ શું લેશું, વેગ, પ્રવેગ, અંતર. સમય સિવાયનું જે હશે એ બધું આપણે શું ક્યાં લેશું, વાય અક્ષ ઉપર. અને એક્સ અક્ષ ઉપર ઓલવેઝ શું લેશું, સમય લેશું. અને સમયનો એસઆઈ એકમ શું છે, સેકન્ડ છે. સેકન્ડ એટલે એસ. આટલું સમજાઈ ગયું. હવે આપણે આ લેખ માટે આગળ વધીએ. તો નેક્સ્ટ આ જો, હવે તમને આલેખ જોતા તો આવડતું હશે, આગલા ધોરણમાં તમે ગણિતમાં શીખ્યા જશો. આને વાય અક્ષ, આ એક્સ અક્ષ ઉપર ઓલવેઝ શું હોય, ગતિના ચેપ્ટર માટેની વાત થાય છે એટલે આ ગતિના આલેખમાં આપણે એક્સ અક્ષ ઉપર ઓલવેઝ સમય લેશું. પછી હવે તમે બીજા કોઈમાં તમે ઓ કરશો તો નહીં. આ ગતિના આલેખ માટે એક્સ અક્ષ ઉપર આપણે શું, હવે આ અહીંયા કને જુઓ, આ એક અહીંયા કને આલેખનું આવું આપણને રિઝલ્ટ મળ્યું છે. આના માટે તમે શું કહેશો, અહીંયા કને આપણે વાય અક્ષ ઉપર ધારો કે અંતર લીધું. તો હવે જો આ દરેક માટે અંતરનું મૂલ્ય કેવું છે, એક જ રહેશે. અહીંયા કને 0 છે, અહીંયા કદાચ 5 હોય તો અંતર 5 છે, પણ સમય અહીંયા બદલાતો હશે, 5, 10, 15, 20, 25 જે હશે એ. પણ આ કેવું છે, અંતર એનું કેટલું રહેશે, અહીંયા 5 મીટર લખ્યું છે. ચલો વિચારો, આ 5 મીટર છે ને આ સમય શું છે, અહીંયા કને 5 સેકન્ડ લઈએ, 5 મિનિટ લઈએ, ગમે તે લઈએ. ચલો 15, 20. તો હવે અહીંયા જોશું, આ 5 મિનિટ લીધી છે કે 5 સેકન્ડ જે છે એ વોટેવર, 5 મિનિટ છે. તો 5 મિનિટે એનું અંતર કેટલું થશે, 5 મીટર જ થશે. 10 મિનિટે પણ કેવું થશે અંતર. તો આના ઉપરથી તમે શું કહી શકો કે આ કેવું હશે, સ્થિર પદાર્થ માટે હશે. પદાર્થ કેવું છે, સ્થિર પદાર્થ માટેનો આલેખ થશે. આ સમજાઈ ગયું. ગમે તે સમયે પદાર્થની સ્થિતિ કેવી છે, એઝ ઇટ ઇટ છે. તો આ શેના માટે થઈ ગયું, સ્થિર પદાર્થ. નેક્સ્ટ આલેખ લીધો. હવે ઓલવેઝ એક્સ અક્ષ ઉપર તો આપણે શું લેવાના છીએ, આ એનું ગમે દું ઓ. આ એક્સ અક્ષ ઉપર આપણે ઓલવેઝ સમય લેશું, એનું એકમ છે સેકન્ડ. વાય અક્ષ ઉપર આપણે અહીંયા લીધો છે વેગ. આટલું સમજાઈ ગયું. હવે આ આલેખમાં પણ અહીંયા કને આપણે ચલો વિચારીએ, 5 છે વેગ એટલે એનો એકમ શું થશે, મીટર પર સેકન્ડ. શું થશે વેગનો એકમ, મીટર પર સેકન્ડ. એકમ સમયમાં કાપેલા અંતરને વેગ કહેશું. અને વેગમાં આપણે શેની જરૂર હતી, દિશાની. આ તમને યાદ જ હશે, આગળ જ આપણે શીખ્યા. તો હવે આ વેગ છે, અહીંયા 5 છે, અહીંયા કને કેવું છે 5 મિનિટ છે, અહીંયા 10 મિનિટ, અહીંયા 15, 20. 5 મિનિટે એનો વેગ કેટલો છે, 5 મીટર પર સેકન્ડ. 10 મિનિટે 5 મીટર પર સેકન્ડ. 15 મિનિટે 5 મીટર પર સેકન્ડ. 20 મિનિટે પણ 5 મીટર પર સેકન્ડ. તો આ વેગનો દર કેવો છે, જો આ સમય પણ સરખો છે અને વેગ પણ કેવો છે, સરખો છે. દર સરખો છે અને આ વેગ પણ સરખો છે. યાદ કરો કેવી ગતિ થશે, અચળ વેગી ગતિનો આલેખ. સમજાઈ ગયું. અહીંયા વેગ છે, અહીંયા શું હતું, અંતર હતું, આ ડિફરન્ટ હતો. તો આ સમજાઈ ગયું. આ કેવું છે, અચળ વેગી ગતિનો આલેખ. કેમ કે આ દરે ચોક્કસ છે અને વેગ પણ ચોક્કસ જ દર્શાવે છે. ચોક્કસ
સમયના દરે વેગની કિંમત કેવી છે? ચોક્કસ મળે છે. તો આ કેવી છે? અચળ વેગી ગતિ. આલેખ જોઈએ. અગેન આ ઉગમ બિંદુ O, આ એક્સ અક્ષ ને આ વાય અક્ષ. આ એક્સ અક્ષ, આ વાય અક્ષ. મેં તમને શું કીધું? એક્સ અક્ષ ઉપર આપણે ઓલવેઝ સમય લેશું. સમયનો એસઆઈ એકમ સેકન્ડ છે, પણ હવે આપણે જે રીતે મિનિટમાં કે આપ્યું હોય એ રીતે આપણે લેવાનું. હવે અહીંયા તમને એક આલેખ મળે છે. આ ઉગમ બિંદુમાંથી અહીંયાથી આ રેખા પસાર થાય છે અને આ વાય અક્ષ ઉપર આપણે લીધું છે વેગ. વેગનો એકમ શું છે? મીટર પર સેકન્ડ. તો હવે ઉગમ બિંદુ O માંથી આની વેગ અહીંયા ધારો કે 5, 10, 15, 20, અહીંયા કને 2, 3, 4, 5 જે મળે. તો આ શું છે? વેગમાં શું થાય છે? વધારો થાય છે. પણ કેવો છે? હવે અહીંયા કને આપણને આપ્યું છે, અહીંયા કને આ 5 મિનિટે આનો વેગ આપણને 2 મળ્યો, પછી 4 એનો વેગ કેવો મળ્યો? 10, પછી અહીંયા કને અહીંયા 6 લીધું, 6 એ અહીંયા મળ્યો 15. તો અહીંયા શું છે? અચળ પ્રવેગી ગતિ. કેવી છે? અચળ પ્રવેગી ગતિ. કેટલો? અચળ પ્રવેગી ગતિ, અથવા તો એને શું કહેવાય? નિયમિત પ્રવેગી ગતિ. પ્રવેગ છે પણ કેવો? નિયમિત વધે. તો નિયમિત પ્રવેગી ગતિનો આલેખ. સમજાઈ ગયું? હવે નેક્સ્ટ આલેખ જોઈએ. આ આલેખ છે. હવે ઓલવેઝ અહીંયા શું લેશું? સમય અને અહીંયા આપણે લીધું છે વેગ મીટર પર સેકન્ડ. હવે અહીંયાથી આમ આવે છે. હવે તમને એમ થાય કે આ પ્રારંભિક બિંદુ વધારે. હવે તમારે અહીંયાથી તમે ઓબ્ઝર્વ કરો છો ને, અહીંયાથી કોઈક એરોપ્લેન ગતિથી આવે છે, તો એની ઓલરેડી શું છે? ગતિ તો છે, પણ જ્યારે તમે એનું ઓબ્ઝર્વ કરશો ત્યારે શું થશે? ત્યારે તમે જોશો ત્યારે એનો તમારા માટે પ્રારંભિક વેગ થશે. આવી રીતે જો વિમાન એક આવે છે તો આનો ઓલરેડી શું છે? ગતિમાં છે, પણ તમે ઓબ્ઝર્વ કરવાનું ચાલુ કર્યું ત્યારે કેવો હતો? ગતિમાં જ આવતો હતો. એટલે એની પ્રારંભિક ગતિ આપણને કંઈ મળે છે. પછી ધીમે ધીમે એનું શું થાય છે? વેગમાં ઘટાડો થાય છે ને. અહીંયાથી કોઈ એક વેગની ગતિથી આવે છે, શરૂઆતથી જ આવે છે, ને પછી એનામાં શું થાય છે? ઘટાડો થાય છે. તો આ શું થઈ ગયો? એનો શરૂઆતનો વેગ હતો એ ક્યાંયથી આવતો હતો, પણ ધીમે ધીમે એમાં શું થાય છે? ઓછું થતું જાય છે. તો હવે આ આલેખ મળે છે ને, એને કેવું કહેશું? પ્રતિપ્રવેગી અથવા તો અચળ પ્રતિપ્રવેગી. અચળ પ્રતિપ્રવેગી. વેગમાં શું થાય છે? ફેરફાર થાય છે. એને આપણે પ્રવેગ કહીએ છીએ, પણ આ કેવું છે? ઘટાડો થાય છે. તો અચળ પ્રતિપ્રવેગી અથવા તો નિયમિત પ્રતિપ્રવેગી ગતિનો આલેખ. સમજાઈ ગયું? હવે નેક્સ્ટ આપણે જોઈએ. હવે આપણે વાસ્તવિક જ્યારે આપણે કોઈને ઓબ્ઝર્વ કરીએ, મતલબ કે ગાડી છે કે એનો, તો આપણે એનો આલેખ બનાવીએ ને, તો એનો આલેખ આપણને કેવો મળે? શું થાય? આપણે ગાડી ચાલુ કરી, પછી સ્થિરમાંથી ચાલુ કરી, પછી ગતિ વધી, વળી ઊભી રાખી દીધી થોડી વાર, વળી ઘટી, વળી વધી. કેવું મળે? અનિયમિત. એકદમથી કેવું મળશે? અનિયમિત. આપણે ગાડી ચલાવશું, એનો વેગ કન્ટિન્યુ એક સરખો નહીં હોય. બ્રેક મારશું, જમ્પર આવ્યા તો વળી આપણે શું કરશું? ગાડી ધીમી કરશું, એટલે વેગમાં ઘટાડો કરશું. તો એ વાત યાદ રાખશો કે આપણે કોઈ એક આલેખ બનાવ્યો છે. આ આલેખ અહીંયા ઓલવેઝ એક્સ અક્ષ ઉપર સમય, અહીંયા કને આપણે વેગ મળે છે. હવે અહીંયાથી આપણે વેગ ઓબ્ઝર્વ કર્યો, પછી અહીંયા સ્થિર ગતિ થઈ અને પાછું પ્રતિપ્રવેગી ગતિ થઈ. હવે આપણને આ વેગે કાપેલું અંતર, એટલે કે કુલ કાપેલું અંતર જોવું હોય તો આ કુલ ક્ષેત્રફળનો ભાગ હશે એ મળશે. તો વેગ બરાબર આપણે લખી શકીએ કાપેલું અંતર. આપણે ખ્યાલ જ છે, આગળ જોઈ લીધું છે કાપેલું અંતર એના છેદમાં સમય. વ્યાખ્યા શું હતી? એકમ સમયમાં કાપેલા અંતરને આપણે વેગ કહીશું. તો ઇઝી, સમય છેદમાં આવશે, કાપેલું અંતર ઉપર આવશે. હવે અહીંયા આપણે આ લંબચોરસ નામ આપી દઈએ, તો A, B, C અને D. તો આને આપણે આવી રીતે લખીએ, લંબચોરસ ABCDનું ક્ષેત્રફળ. આ જે ક્ષેત્ર આ સમયમાં કાપેલું અંતર આટલું આ દર્શાવી શકાય. સમજાઈ ગયું એટલું? તો હવે પદાર્થ દ્વારા કાપેલું અંતર આલેખ દ્વારા દર્શાવવું હોય તો શું? આ ક્ષેત્રફળ છે આટલું એ દર્શાવીએ તો ચાલશે?
હવે નેક્સ્ટ આપણે જોઈએ વેગનો ફેરફાર. એને આપણે શું કહીશું? પ્રવેગ. આગળ આપણે જોઈ જ લીધું છે, વેગમાં જે ફેરફાર થાય એને આપણે શું દર કહીશું? પ્રવેગ. છે એકવાર ફરી જોઈ લઈએ વેગના ફેરફારનો દર એટલે સમય. તો પ્રવેગ એટલે શું? એકમ સમયમાં પદાર્થના વેગમાં શું થતો હોય? ફેરફાર થતો હોય એને આપણે શું કહીએ? પ્રવેગ. પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફાર, પણ કેવો? સમયના સંદર્ભમાં, એકમ સમયમાં. તો હવે અહીંયા એક ઉદાહરણ છે. કોઈ એક પદાર્થ એ છે 0 સેકન્ડે બેની ગતિ કેવી છે? 0 મીટર પર સેકન્ડ છે. પછી 5 સેકન્ડે આની ગતિ કેટલી છે? 20 મીટર પર સેકન્ડ. પદાર્થ બેની 18. 10 આની 40 મીટર પર સેકન્ડ, આની 30 મીટર પર સેકન્ડ. 15 મિનિટે આની 60 મીટર પર સેકન્ડ, આની 55 મીટર પર સેકન્ડ. તો હવે જો આ બેનો તફાવત કેટલો થશે? 0 થી 20. એટલે અંતિમમાંથી આપણે આ જે લાસ્ટ મળ્યો એનામાંથી આ બાદ કર્યો તો 20 મીટર પર સેકન્ડ મળ્યો. 60 છે એનામાંથી 40 બાદ કર્યો તો આ પણ કેટલો મળ્યો? 20 મીટર પર સેકન્ડ. જ્યારે આ બાજુ વેગનો તફાવત કેટલો? 18માંથી 0 બાદ કરીએ એટલે 18. 30માંથી 18 બાદ કર્યો એટલે 12 મીટર પર સેકન્ડ. અને 50માંથી 30 બાદ કર્યો એટલે 25 મીટર પર સેકન્ડ. તો હવે અહીંયા આપણે આ બે કહી શકીએ પદાર્થ એ અને બી કેવી ગતિ કરે છે? પ્રવેગી ગતિ કરે છે. વેગમાં તો ફેરફાર થાય છે ને. તો હવે આપણે આ સૂત્ર જોઈએ. પ્રવેગ એટલે શું? વેગમાં થતો ફેરફાર છેદમાં સમય. વેગમાં થતો ફેરફાર એટલે આપણે હમણાં જ જોયું. શું કર્યું હતું? જે આપણે લાસ્ટમાં મળતું હતું એનામાંથી આગલામાં મળે છે એને બાદ કરીએ એટલે કે અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ આવ્યું છે. 20માંથી આપણે 0 બાદ કરીએ, 40માંથી 20 એટલે કે અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ. હવે અંતિમ વેગને આપણે શેનાથી દર્શાવી છીએ? તો સ્મોલ વીથી. તમે આગળ જશો ને 11th સાયન્સમાં ત્યારે તમે આને V0 ને V1 એવી રીતે આવશે. અત્યારે આપણે યાદ રાખશું કે અંતિમ વેગને આપણે શેનાથી દર્શાવીએ છીએ? સ્મોલ વીથી. અને પ્રારંભિક વેગને U. ત્યારે તમે ત્યાં પ્રારંભિક વેગને V0થી દર્શાવશો. અત્યાર પૂરતું આ યાદ રાખવાનું છે. અંતિમ વેગ એટલે સ્મોલ v, પ્રારંભિક વેગને સ્મોલ u અને સમય માટે t. તો આપણે પ્રવેગનું સૂત્ર શું? એક્સિલેટર આપણે કહીએ ને. તો પ્રવેગ એટલે a = v - u છેદમાં t. હવે એનો એકમ આપણે જોઈએ તો જો પ્રવેગનો એકમ એટલે વેગ એટલે મીટર પર સેકન્ડ છેદમાં સમયનો એકમ સેકન્ડ. આટલું સમજાઈ ગયું? આ વેગ છે એટલે મીટર પર સેકન્ડ છેદમાં સેકન્ડ. હવે મીટર આ છેદનો છેદ અહીંયા છેદમાં આવશે એટલે મીટર પર સેકન્ડ એટલે મીટર પર સેકન્ડ સ્ક્વેર લખી શકાય. સેકન્ડ ગુણ્યા સેકન્ડ આ એનો SI એકમ છે. અને આ રીતે પણ લખી શકાય મીટર પર સેકન્ડની -2 ઘાત. આ જે છે એને ઉપર દર્શાવીએ તો -2 ઘાતની રીતે પણ દર્શાવી શકાય. હવે નેક્સ્ટ આપણે જોઈએ પ્રવેગી ગતિ અને પ્રતિપ્રવેગી ગતિ. પ્રવેગી ગતિ એટલે શું થાય? વેગમાં સતત શું થતો હોય? વધારો થતો હોય તો એને શું કહેવાશે? પ્રવેગી ગતિ. અને એનું મૂલ્ય કેવું મળશે? ઓલવેઝ ધન મળશે. અને પ્રતિપ્રવેગી ગતિ એટલે શું થશે? વેગમાં શું થાય? ઘટાડો થાય એટલે એનું મૂલ્ય કેવું મળે? પ્રતિપ્રવેગીમાં ઘટાડો થાય એટલે જે અંતિમ બિંદુ છે એ કેવું હશે? નાનું હશે. અને પ્રારંભિક બિંદુ હશે એ કેવું હશે? મોટું હશે. તો મોટામાંથી નાનું બાદ કરીએ તો ઓલવેઝ માઇનસ મળે ને. નિશાની મોટાની આવે, બાદ બાકી આપણે કરીએ ત્યારે તો માઇનસમાં મળશે. તો આટલું યાદ રાખશું કે પ્રવેગી ગતિ હશે એ ધનમાં હશે અને વધારો થશે. પ્રતિપ્રવેગી એટલે ઘટાડો થશે. મૂલ્ય શેમાં મળશે? ઋણમાં. હવે જો આ ખાસ યાદ રાખજો. જો પ્રવેગનું મૂલ્ય શું છે? 0 છે. પ્રવેગનું મૂલ્ય ક્યારે હોય? જ્યારે વેગમાં થતો ફેરફાર કેવો હોય? 0 હોય. તો એ કેવી હોય? અચળ વેગી ગતિ. આ વેગ છે એ 5/5 કન્ટિન્યુ રહે છે તો કોઈ પણ પ્રકારનો ફેરફાર આપણને મળશે નહીં મળે. તો વેગમાં થતો ફેરફાર કેવો મળશે? 0. તો પ્રવેગનું મૂલ્ય પણ શું મળશે? 0. સમજાઈ ગયું? ઘણીવાર એક્ઝામમાં આવા ઉદાહરણ એક વાક્યમાં પૂછતા હોય છે. હવે આપણે બોલ છે એને નીચે ફેંકીએ છીએ તો શું થશે? વેગમાં પહેલે તો વધારો હશે ને, સ્થિરમાંથી વેગમાં વધારો થશે અને પછી નીચે આવીને સ્ટોપ થશે પછડાઈને. એવી જ રીતે પ્રતિપ્રવેગીમાં પહેલે ઉપર જશે, ઘટાડો થશે, 0 થશે, પાછું શું થશે? નીચે આવશે ને. આપણે ઉપર વસ્તુ ફેંકીએ પછી પાછું નીચે આવશે. ઉપર જશે ત્યારે ગુરુત્વાકર્ષણની વિરુદ્ધમાં જશે એટલે વેગ ઘટશે. પછી અહીંયાથી પાછું આવશે એટલે શું થશે? વધશે. આવું કદાચ ક્યારેક એક માર્કમાં ક્યારેક પૂછાતું હોય છે તો આપણે ખ્યાલ હોવો જોઈએ. હવે નેક્સ્ટ ટોપિક અને સમયનો સંબંધ દર્શાવતા સમીકરણો આપણને આવડવા પણ જોઈએ અને પરીક્ષામાં પૂછાય પણ છે. અને આગળના સ્ટાન્ડર્ડમાં તમને આ કામ પણ આવશે. તો સૌથી પહેલું છે વેગ અને સમય. B = U + AT પૂછાય છે એટલે આપણે યાદ રાખશું વેગ અને સમયનો સંદર્ભ દર્શાવતો આ સૂત્ર
સ્થાન અને સમય s ઇઝ ઇક્વલ ટુ AT પ્લસ 1/2 AT સ્ક્વેર, સ્થાન અને વેગનો 2as ઇઝ ઇક્વલ ટુ v માઇનસ u સ્ક્વેર. હવે આ સૂત્ર છે ને આપણને સાબિત કરવાના કઈ રીતે આવ્યા એવા પણ પરીક્ષામાં પૂછાય છે, અને એ જાણવું આપણા માટે પણ જરૂરી છે. તો આ ત્રણેય છે સમીકરણ છે એની શરૂઆતની જે છે ને સાબિતી એ ત્રણેયમાં સમાન છે. તો એ ત્રણેયની આપણે પહેલાં એક ભેગી જોઈ લઈશું અને પછી આગળનું સ્ટેપ જોશું કે ત્રણેયમાં એ ઇક્વલ જ છે, એટલે આપણે આ ખાસ યાદ રાખશું. હવે આપણે પહેલે લઈએ, કદાચ પરીક્ષામાં તમને આવી રીતે લખીને પણ આપી શકે, અચળ પ્રવેગી ગતિ માટે વેગ અને સૂત્ર ના આપ્યું હોય, વેગ અને સમયનો સંબંધ દર્શાવતું સમીકરણ સાબિત કરો. સંબંધ દર્શાવતું સમીકરણ સાબિત કરો કે દર્શાવો, ગમે તે રીતે પૂછી શકે. તો હવે સૌથી પહેલાં આપણને ખ્યાલ જ છે કે આપણે કોઈ પણ આલેખ દોરશું. આલેખ લીધો, અહીંયા ઓલવેઝ શું આવશે? સમય એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે, એના ઉપર આપણે શું સમયનો શેની સાથે છે? વેગ સાથે. તો વાય અક્ષ ઉપર આપણે શું લીધું? વેગ લીધું. હવે તમને અહીંયા આલેખ આપ્યો છે, કોઈ એક અચળ કેવી છે? પ્રવેગી ગતિ. તો એનો આલેખ કેવો હશે? આવી રીતે દર્શાવેલો હશે. આગળ હમણાં આલેખમાં આપણે જોયું છે એટલે આપણને યાદ જ હશે. તો આ AB, હું આના જે નામ છે એ તમારી બુકમાં છે એ જ પ્રમાણે આપું છું, જેથી તમને કન્ફ્યુઝન ન થાય. હવે આ AB કેવું છે? અચળ પ્રવેગી ગતિ કરે છે, આપણે જોયું. હવે આ AB છે એનામાંથી હું અહીંયા એક્સ અક્ષ ઉપર લંબ દોરું છું, એને હું નામ આપું છું C, કેમ કે તમારી બુકમાં પણ એ છે. એટલે ઉગમ બિંદુ O ઉદ્ગમ બિંદુ છે. પછી એથી અહીંયા લંબ દોર્યું, તો આ શું થઈ ગયું? D, અને બીમાંથી વાય અક્ષને અહીંયા છેદે છે, એનું નામ એ છે E. આટલું સમજાઈ ગયું શું કર્યું મેં અને નામ આપ્યા. હવે પરીક્ષામાં તમને આ બધું લખવું પણ પડશે. તો હવે આપણે જે કર્યું છે એ આપેલ આલેખ શેનો છે? અચળ પ્રવેગી ગતિ માટેનો આલેખ છે. આલેખ પરથી કોઈ પણ પદાર્થ T સમયમાં જેટલા પ્રારંભિક વેગથી ગતિની શરૂઆત કરે, તો જો અહીંયા કને આપણે અહીંયા કને આપ્યું, આ કેવા? T સમય માટે. પછી બીજું આપણે શું અહીંયા કને આ વેગની શરૂઆત કરે, પ્રારંભિક વેગને આપણે U, અંતિમ વેગ છે V, કેમ કે અંતિમ વેગ છે ને અહીંયાથી અહીંયા ગયું. હમણાં જ આપણે જોયું પ્રારંભિક વેગને આપણે શું કહેશું? U, અંતિમ વેગને V. આટલું સમજાણું. હવે હું અહીંયા લખું છું, તમે જોજો. AO ઇઝ ઇક્વલ ટુ DC લખી શકાય. આટલું સમજાઈ ગયું. એના બરાબર U. હવે આ તમને એમ થશે કેમ? જો અહીંયા છે 0થી શરૂઆત થાય ઓલવેઝ, અને આ બિંદુ આપણને શું મળે છે? U. તો આ O થી A નું અંતર આપણને U મળે. સમજાઈ ગયું. તો એવી જ રીતે C થી D નું અંતર આ જો આ જેટલો છે એટલો જ આ છે, તો આ પણ U જ થશે. ઇઝી. આ ત્રણ સમીકરણ સાબિત કરવામાં જોશે, એટલે આપણે ખાસ ધ્યાન રાખશું. હવે હું લખું છું E થી O, એટલે કે અહીંયા O થી કરીને આ લીધું E, એટલે E થી O ઇઝ ઇક્વલ ટુ C થી B લખી શકાશે, એટલે કે BC લખી શકાશે. એના બરાબર V. જો અહીંયા 0થી ચાલુ કર્યું ને અહીંયા કદાચ 60 હોય, 60એ પહોંચ્યું, તો આખું અંતર 60 આવશે ને આપણે આલેખમાં, તો સેમ અહીંયા જ મળશે, C થી B મળશે. તો આટલું સમજાઈ ગયું. આટલું સમજાણું. હવે આપણે કીધું કે આ સમય છે એને આપણે T સમયમાં આટલું અંતર કાપે છે, તો આપણે OC ઇઝ ઇક્વલ ટુ AD ઇઝ ઇક્વલ ટુ T લખી શકીએ, કેમ કે આપણે આને શું આપ્યું? T આપ્યું છે. તો OC ઇઝ ઇક્વલ ટુ AD ઇઝ ઇક્વલ ટુ T. આ બધા ત્રણ સમીકરણ માટે આ સેમ જ રહેશે, એટલે આપણે આને સમજી લઈશું બરાબર. આટલું સમજાણું. હવે આગળનું જોઈએ. હવે આલેખ ઉપરથી આપણે એક આ લખી શકીએ. જો BC બરાબર BD વત્તા DC. આપણે આખું આ 5 હોય તો આ 3 છે ને આ 2 છે, તો 2 વત્તા 3 બરાબર 5 લખી શકાય ને. આખું આ BC છે એના બરાબર BD વત્તા DC લખી શકીએ. તો BD ઇઝ ઇક્વલ ટુ
BC ઇઝ ઇક્વલ ટુ VD પ્લસ DC. આટલું સમજાણું. હવે આપણે ખબર છે BC આપણે કેટલું લીધું છે, V છે, તો આ V. BD આપણને નથી ખબર તો મૂકી દીધું BD. અને DC બરાબર શું છે, U છે, અહીંયા જ આપણે લખ્યું છે DC બરાબર U. તો આટલું આપણને ખબર પડી ગઈ. તો હવે આને આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ. હવે આપણે હમણાં આગળ શું જોયું કે આપણે જાણીએ છીએ કે પ્રવેગ એટલે શું, વેગમાં થતો ફેરફાર. પ્રવેગ એટલે આપણે શું લખીએ, વેગમાં થતો ફેરફાર છેદમાં સમય. આપણે હમણાં જ વ્યાખ્યા જોઈ. હવે આલેખ પરથી આપણે પ્રવેગ કેટલો છે, BD છે. જો આ BD છે, આ શું વેગમાં થતો ફેરફાર છે ને BD. સમજાણું આ કેમ આવ્યું એ. તો BDના છેદમાં T લખી શકાય. પ્રવેગ એટલે A. આટલું સમજાણું. તો BD બરાબર આપણે AT લખી શકીએ. આ જો BDને કરતા બનાવ્યું ને A ગુણ્યા T કર્યું. અને આ BD ક્યાંથી આવ્યો એ આપણે ખાસ યાદ રાખશું, આલેખ પરથી. આલેખ પરથી શું કે પ્રવેગ છે એટલે કે વેગમાં થતો ફેરફાર. વેગમાં થતો ફેરફાર એટલે કે આલેખમાં જોઈએ તો શું દર્શાવે છે, B થી D સુધીનું મૂલ્ય બસ દર્શાવે છે ને. તો બસ તો B બરાબર AT. આટલું આવડ્યું. આને આપણે શું આપ્યું નામ, સમીકરણ 2. તો હવે આગળ આપણે જે સમીકરણ 1 આપ્યું હતું ને, V ઇઝ ઇક્વલ ટુ BD પ્લસ U, એમાં આપણે આ કિંમત મૂકી દઈશું. અહીંયા આપણે સમીકરણ 1 એને નામ આપ્યું હતું, તો સમીકરણ 2ની કિંમત શેમાં મૂકશું, સમીકરણ 1માં મૂકીએ. તો V ઇઝ ઇક્વલ ટુ BDની કિંમત કેટલી મળી, AT પ્લસ U. તો આપણે શું સાબિત કરવાનું હતું, મળી ગયું ને. V ઇઝ ઇક્વલ ટુ યુને આગળ લઈ લઈએ તો પરીક્ષામાં U પ્લસ AT. તો આ મળી ગયું આપણને શેના સંદર્ભમાં, જો વેગ અને સમયનો સંબંધ દર્શાવતું આ સમીકરણ જે અચળ વેગી ગતિ માટેનું છે. તો આ આખું સાબિતી પૂછાય છે. એમાં જે આગળનું આપણે સ્ટેપ જોયું એ બધામાં સેમ હશે. હવે એના પછીનું અંતર જે છે એ આ કેટલું હશે કે જે કુલ ક્ષેત્રફળ હશે ને એના માપ જેટલું. હવે A થી B માટે કુલ ક્ષેત્રફળ આ બધું આવી જશે. તો હું એને આ લંબચોરસ ને આ ત્રિકોણની રીતે દર્શાવી શકાય. સમજાઈ ગયું. કુલ ક્ષેત્રફળને આપણે આ એક ત્રિકોણ લઈએ ને એક આ લંબચોરસ, બે દર્શાવી શકાય. તો આ ટોટલ આપણને મળી જાય ABC અને અહીંયા ઉદ્ગમ બિંદુ O. એટલું દર્શાવીએ તો આ એક ત્રિકોણ અને આ એક લંબચોરસથી દર્શાવી શકાય ને. તો અહીંયા હું લખી શકું, પદાર્થે કાપેલું અંતર, પદાર્થ એ કાપેલ અંતર બરાબર આલેખ દ્વારા ઘેરાયેલ ક્ષેત્રફળ. તો હવે આલેખ દ્વારા ઘેરાયેલ એટલે એક ત્રિકોણ છે, તો ત્રિકોણ ABDનું ક્ષેત્રફળ પ્લસ લંબચોરસ ADCOનું ક્ષેત્રફળ. આટલી સમજાણું. હવે આપણને ખબર છે ત્રિકોણ ABC ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે 1/2 પાયો ન્યા વેદ વત્તા એટલે આ સરવાળો, આ ભૂલવાની નહીં નિશાની, લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ L ગુણ્યા B. આ સૂત્ર તમે ગણિતમાં શીખી ગયા છો. હવે આના માટે 1/2 પાયો એટલે આ આવશે જે બેઝ હોય એ પાયો, તો AD લઈ શકાશે. આ ત્રિકોણ માટે પાયો AD લઈ શકાશે. અને વેદ એટલે આની ઉપર દોરેલું લંબ, તો BD. અથવા તો આપણે એ પણ ખબર છે કે કાટકોણ ત્રિકોણ માટે ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે કે જે લંબ બનાવતી બે બાજુનો ગુણાકાર એટલે AD ગુણ્યા BD એ રીતે પણ લઈ શકાશે. પ્લસ લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ અને ODને હું લંબાઈ લઉં તો ADને આપણે પહોળાઈ લઈ શકીએ. તો આપણે
ઓ એ કે એ ઓ ગુણ્યા એ ડી. એટલે સુધી સમજાઈ ગયું શું કર્યું. હવે 1/2 જેની કિંમત આપણે ખ્યાલ છે એ ડી એટલે ટી. આગળ જ આપણે બધા નામકરણ આપ્યા હતા. એ ડી ઇઝ ઇક્વલ ટુ ટી. બીડી આપણે નથી ખબર, નથી નામકરણ કર્યું. પ્લસ ઓ એ કેટલું છે યુ છે. પ્લસ એડી કેટલું છે ટી. એ દીધું સમીકરણ 1. એટલે સુધી સમજાણું. આપણે જે બે ત્રિકોણ લીધા એના જે નામ આપ્યા હતા. હવે આપણને ખબર છે કે આપણને જ્યારે કોઈ પણ મૂલ્ય ન મળે તો આપણે કોને યાદ કરવાનું? પ્રવેગને યાદ કરવાનું. પ્રવેગને યાદ કરશું એટલે આપણે બધા સૂત્રો મળી જશે. પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફાર છેદમાં સમય. હવે વેગમાં થતો ફેરફાર એટલે આપણે બીડી લઈ શકીએ. વેગમાં થતો ફેરફાર આવ્યું. આ વેગમાં થતો ફેરફાર દર્શાવે છે ને, તો બીડી લઈ શકાય. બીડી એના છેદમાં ટી. પ્રવેગનું સંજ્ઞા છે એ એક્સિલેટર. હવે બીડી આપણને જોઈએ છે તો બીડીને એક સાઈડ કર્યું. એ ટી લીધા. બીડીની કિંમત હવે આને આપણે સમીકરણ 2 આપ્યું. સમીકરણ 2ની કિંમત સમીકરણ 1માં મૂકતા. હવે જો આપણી પાસે આ તો છે સ્થાનાંતર. એસ ઇઝ ઇક્વલ ટુ 1/2 ટી એટી. બીડીની કિંમત મળી પ્લસ યુટી. એટલે સુધી ખબર પડી. હવે આગળ જોઈએ. બીડીની કિંમત મૂકી. હવે શું થશે? 1/2 એ આ ટીનો સ્ક્વેર થશે પ્લસ યુટીને આગળ લખી નાખીએ કેમ કે સરવાળા માટે ક્રમનો નિયમ. તો એટી સ્ક્વેર યુટી થઈ ગયું સાબિત. એસ ઇઝ ઇક્વલ ટુ યુટી પ્લસ 1/2 એટી સ્ક્વેર. આ શેના સંદર્ભમાં છે? તો આપણે શેનું નેક્સ્ટ હતું સ્થાન અને સમયના સંદર્ભમાં આપણને સૂત્ર મળ્યું. હવે થર્ડ વન જો પ્રવેગી ગતિ માટે સ્થાન અને વેગ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર. હવે આપણે આલેખ ખ્યાલ છે, બધા નામકરણ પણ આપણને ખબર છે. તો હવે આના માટે પદાર્થે કાપેલું અંતર એટલે આલેખ દ્વારા દર્શાવેલું ક્ષેત્રફળ આગળ આપણે જોયું. તો હવે આને આપણે સમલંબ ચતુષ્કોણ કહી શકીએ. સમલંબ ચતુષ્કોણ એટલે શું? તમે આગલા ધોરણમાં શીખી ગયા છો. જો તમને યાદ ન હોય તો સમલંબ ચતુષ્કોણ એટલે ચતુષ્કોણમાં જે બે બાજુ હોય ને એ કેવી હોય? સમાંતર હોય. સરખી નથી, સમાંતર. તો એને કેવું કહેવાશે? સમલંબ ચતુષ્કોણ. જો આ સમાંતર છે, આને સીધી લઈ જઈશ તો ક્યાંય એકબીજાને છેદશે નહીં. હવે આ છે રેખા એ અહીંયા ગમે ત્યાં છેદી શકશે. આ અહીંયા આવશે તો આ બે રેખા ક્યારેય નહીં છેદે. તો જે ચતુષ્કોણની બે બાજુઓ કેવી હોય? સમાંતર હોય એને આપણે શું કહીશું? સમલંબ ચતુષ્કોણ. તો આ આકૃતિમાં AOCB કેવો છે? સમલંબ ચતુષ્કોણ છે. અને આપણે આલેખ દ્વારા ખ્યાલ જ છે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2. ઘણીવાર એને વેધ પણ કહે છે અથવા ઊંચાઈ. બે ભેગું નથી લેવાનું. વેધ ઓર ઊંચાઈ. સમલંબ ચતુષ્કોણનો વેધ અથવા ઊંચાઈ જે આમાં દેખાય ને એને ગુણ્યા બે સમાંતર બાજુઓનો સરવાળો. આ સમાંતર બાજુ છે ને, આ બે જે સમાંતર બાજુ આપેલી છે એ બેનો સરવાળો. હવે જો આ આખું ત્રિકોણને આમ ઉલટાવી નાખીએ તો એની ઊંચાઈ ઓસી મળે. આ ઈ જ છે આપણે જે ચતુષ્કોણીય આલેખમાં છે ને એ જ. પણ હવે આ આલેખની ઊંચાઈ અહીંયા જોવા જાય તો આ ઓસી મળશે ને. સમજાણું કઈ રીતે? આ બે સમાંતર બાજુમાં સૌથી વધારે આ છે ને, તો આને આપણે શું લીધી છે? ઊંચાઈ. તો ઊંચાઈની કિંમત મૂકી 1/2 ઓસી. બે સમાંતર બાજુ આવી રહ્યા OA અને CB. સમજાણું? સમાંતર બાજુનો સરવાળો ખાસ યાદ રાખજો. સરવાળો છે તો 1/2 ઓસીની કિંમત કેટલી છે? ટી છે પ્લસ BC પ્લસ OAની કિંમત કેટલી થશે? અહીંયા યુ હતો ને પ્રારંભિક વેગ યુ. OAની કિંમત યુ અને આ BC એટલે કે અંતિમ વેગ એનો કેટલી આવશે? યુ. તો 1/2 TV પ્લસ યુ. આપણે જાણીએ છીએ કે પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફાર એટલે કે અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ છેદમાં ટી. A ઇઝ ઇક્વલ ટુ V ઇઝ ઇક્વલ ટુ V માઇનસ યુ અપોન ટી. હવે તમને એમ થશે આ બધું શા માટે કરીએ છીએ? કેમ કે આપણને ટીના ફોર્મમાં સૂત્ર જોઈએ છીએ એટલે.
તો v માઇનસ યુ છેદમાં ટી મળ્યું. હવે આપણે શું કર્યું, ટીને કરતાં બનાવ્યો તો ટીની કિંમત શું મળી, v માઇનસ યુ છેદમાં એ. હવે સમીકરણ 2ની કિંમત શેમાં મૂકી, સમીકરણ 1માં મૂકી. તો s ઇઝ ઇક્વલ ટુ 1/2 v માઇનસ યુ છેદમાં એ v પ્લસ યુ. હવે આપણે શું કર્યું, આ 2a ને s ને એક બાજુ લઈ ગયા તો હવે તમને યાદ આવ્યું v માઇનસ યુ v પ્લસ યુ. એ આપણે આ સમીકરણ શીખ્યા છીએ ને, x પ્લસ વાય એક્સ માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર. તમારા સમીકરણ ચેપ્ટર 2માં સમીકરણ નામના ચેપ્ટરમાં તમે અને આગળ પણ આ તમે શીખી ગયા છો. એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ વાય એક્સ પ્લસ વાય. એના ઉપરથી આપણે v માઇનસ યુ v પ્લસ યુને આપણે લખી શકીએ v સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર. તો આપણે મળી ગયું 2s ઇઝ ઇક્વલ ટુ v સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર. આ શેનું છે, અચળ પ્રવેગી ગતિ માટે સ્થાન અને વેગનું સમીકરણ. આગળનું પોર્શન બધેમાં સરખું છે, ખાલી આપણને આમાં કિંમત જે સમીકરણ આપણને માંગ્યું છે એ સમીકરણ સાબિત કરવા માટે આપણે ખાલી યાદ રાખવાનું છે કે સમયને વેગ માટે શું છે, સમયને સ્થાન માટે શું છે. નિયમિત વર્તુળ ગતિ. હવે આપણે ખબર છે કે અહીંયા લંબચોરસ છે, અહીંયાથી આ ગતિ કરશે, દિશા કેટલી વાર બદલશે, અહીંયાથી આમ જશે એટલે દિશા બદલશે, આમ જશે એટલે દિશા બદલશે, આમ જશે એટલે દિશા બદલશે. સેમ એવી જ રીતે આમાં પણ આવી જ રીતે અહીંયા દિશા બદલશે, અહીંયાથી દિશા બદલશે, આમ દિશા બદલશે. હવે વર્તુળ છે, વર્તુળમાં પણ એમ જ થશે ને, દિશા બદલતી જશે. તો હવે વેગ છે એટલે આપણે ખબર છે મૂલ્યમાં ફેરફાર થાય ને શેમાં થાય, દિશામાં. વેગ દર્શાવવા આપણે મૂલ્યની પણ જરૂર પડે છે ને દિશાની. જો ખાલી મૂલ્યમાં ફેરફાર થતો હોય તો આપણે એને શું કહીશું, વેગમાં થતો ફેરફાર એટલે પ્રવેગ. અને જો સાથે દિશા પણ બદલાતી હોય તો આપણે શું કહીશું, તો પણ આપણે વેગ એક સમાન છે. હવે અહીંયા કને આપણે કોઈ એક છે આમ 5 મીટર જશે, આમ ગયું, પછી પાછું રિટર્ન 5 આવશે, વળી આમ જશે તો એની દિશા બદલાય છે. વેગ તો 5નો 5 જ છે, તો આ કેવી ગતિ થશે, પ્રવેગી ગતિ થશે ને. તો એટલે મૂલ્ય પણ બદલાય અને દિશા પણ બદલાય, તો એ કેવી ગતિ થાય, પ્રવેગી ગતિ થાય. તો વર્તુળના કિસ્સામાં પણ એવું જ થશે. અહીંયાથી દરેક વખતે એનું શું થશે, દિશા તો બદલાતી જ રહેશે ને. હવે તમે વિચારો કે તમે એક દોરી લો ને પથ્થરથી આમ ગોળ ગોળ ફેરવો અને પછી ઓચિંતાની એની શું દોરી કાપો તો એ કઈ દિશામાં જશે. તો આપણે એમ વિચારીએ ને તો વર્તુળનો જે સ્પર્શક હોય ને, જ્યાંથી આપણે આ કાપ્યું એનું વર્તુળનો સ્પર્શક જે દિશામાં હશે ને, અહીંયાથી કાપ્યું ને આ સાઈડ આ વર્તુળની ગતિ છે, સ્પર્શક દોરશું તો આમ 2 મળશે. જો વર્તુળની ગતિ આ સાઈડ છે તો એનો સ્પર્શક એટલે શું, એ તો તમને ખ્યાલ હશે ને, વર્તુળને જે એક બિંદુમાં છેદતું હોય ને એવી જે રેખા પસાર થાય ને એને સ્પર્શક કહેવાય. તો હવે જો આ દિશામાં જાય છે, અહીંયાથી આપણે કટ કર્યું તો આ એનું કઈ દિશામાં જશે, આ દિશામાં જશે. એવી જ રીતે અહીંયા લઈએ ને આ વર્તુળની ગતિ આ દિશામાં છે તો એને સ્પર્શક દોરીએ તો સમજાણો. તો હવે વર્તુળાકાર પથ પર ગતિ કરતા પદાર્થની દિશા તે બિંદુના આગળના સ્પર્શકની દિશામાં હોય છે. હવે આપણે ખબર છે વેગ એટલે શું, અંતર. વેગ બરાબર અંતર ભાગ્યા સમય. હવે વર્તુળાકાર ગતિ છે, વર્તુળાકાર ગતિમાં અહીંયાથી સ્પર્શક જોયો છે તો આખી આ ગતિ આટલી પૂરી થશે તો શું થશે, એનું અંતર શું થાય, પરિઘ. એના છેદમાં શું થશે, સમય. વર્તુળના પરિઘનું સૂત્ર આપણે ખબર છે 2πr/t. તો આપણે આ યાદ રાખશું નિયમિત વર્તુળ ગતિ માટે.